તો અજમેરા ફેશનના એવરગ્રીન જીન્સના લેટેસ્ટ કલેક્શન પણ હું તમને આ વિડીયોમાં આજે બતાવવાની છું, જે એકદમ પરફેક્ટ ફિટિંગમાં રહેવાના છે, સાથે સાથે તેનો કલર પણ નહીં નીકળશે અને સ્ટિચિંગ તો એક નંબર રહેવાની છે. અને આટલું જ નહીં, આજે તમને હું વિડીયોમાં છે ને એક લાઈવ પ્રૂફ પણ બતાવીશ. તો આવા ફિટિંગના કલેક્શન તમે તમારા ગ્રાહકને આપો છો તો ગ્રાહક તો પછી તમારા જેટલા પણ પીસ એ તમારી પાસેથી લઈને ગયા હશે ઓલરેડી રિટર્ન કરી જ દેશે ને, કેમ કે ક્વોલિટી તમે સારી નથી આપતા, તમે ફિટિંગ સ્ટિચિંગ સારું નથી આપતા. અને બીજી વસ્તુ કે તમારા જે પણ ફેબ્રિક યુઝ થયા છે જીન્સની અંદર એ ફેબ્રિકોમાંથી કલરો પણ નીકળી જાય છે. તો આ બધી જે ક્વોલિટી અને જે પણ તમે ફિટિંગ બધું આપો છો, જે લો ક્વોલિટીનું આપો છો, એના કારણે તમારા ગ્રાહકો પણ ઓછા થાય છે અને તમારો નફો પણ નથી થઈ શકતો. અને સાથે સાથે તમારા ગ્રાહકો એ બધા પીસ તમને રિટર્ન કરી જાય છે. તમે ભલે તમને છે ને A1 થ્રેડ ક્વોલિટી તમને આમાં જોવા મળી જવાની છે, ડિફરન્ટ આમાં તમને પેટર્ન મળી જવાના છે. આ એક પેટર્ન ચેક કરી શકો છો, ન્યૂ ટ્રેન્ડિંગ પેટર્ન રહેવાની છે. આજકાલ આ ટાઈપની પેટર્નો માર્કેટમાં ખૂબ જ ચાલી રહી છે. મેન્સ વેરમાં આવા ટાઈપની પેટર્ન ચાલે છે. અને સાઇઝની વાત કરો ને તો તમને સાઇઝ આમાં જોઈએ એવી સાઇઝ મળી જવાની છે. 28 થી લઈને 44 સુધીની સાઇઝ તમને આમાં મળી જાય છે અને કલર કોમ્બિનેશન પણ તમને બધા જ આમાં મળી જવાનું છે. આ એક ઓવર સાઇઝનું જીન્સનું કલેક્શન રહેવાનું છે, જે ખૂબ સુંદર રહેવાનું છે. જોઈ શકો છો, ડાર્ક શેડમાં તમને આખો કલેક્શન મળી જશે. તમને લાઇટ શેડના કલેક્શન જોઈએ તો લાઇટ શેડના કલેક્શન પણ મળી જશે. કંઈક આ ટાઈપના ગ્રે કલરમાં તમને લાઇટ શેડના કલેક્શન જોઈએ, આ ટાઈપના ગ્રે કલરના લાઇટ શેડના કલેક્શન પણ મળી જવાના છે. આનો પણ જે થ્રેડ યુઝ થયો છે ને, એકવાર તમે ઝૂમ કરીને બતાવી દો. આ જે થ્રેડ યુઝ થયો છે એ પણ A1 ક્વોલિટીનો થ્રેડ યુઝ થયો છે અને સાથે સાથે ફેબ્રિક પણ A1 ક્વોલિટીનું યુઝ થયું છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. શું તમારી પણ મેન્સ વેરની શોપ છે અને મેન્સ વેરની શોપમાં તમારા ત્યાં પણ જીન્સના 100 પીસના કલેક્શન વેચાયા છે, પણ એ 100 પીસમાંથી 20 પીસ તો રિટર્ન આવી ગયા? તો આનું કારણ શું તમને ખબર છે? કારણ કે આમાંથી એ જીન્સમાંથી એનો કલર નીકળી ગયો હશે, કે પછી એને સ્ટિચિંગ ફાટી ગઈ હોય, અથવા તો એનું જે ફિટિંગ છે એ પરફેક્ટ ના આવ્યું હોય. આવા રીઝન્સ હોઈ શકે છે, જેના કારણે તમારા ગ્રાહકો 20 પીસ પાછા તમને રિટર્ન આપી દીધા છે. આ કારણોના લીધે છે ને તમે તમારા પૈસા તો ગુમાવ્યા જ છે ને સાથે સાથે તમારો જો કિંમતી ગ્રાહક હતો ને એ પણ તમે ગુમાવી દીધો છે. તો આની પાછળનું રીઝન શું? આની પાછળનું રીઝન જો તમને જાણવું હોય ને તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આ વિડીયોમાં હું તમને એનું રીઝન જ બતાવવાની છું, તો કે કેમ તમારા ગ્રાહકો રિટર્ન કરી જાય છે તમારા જીન્સના કલેક્શન્સ. તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જીન્સની ક્વોલિટી કેવી રીતે આપણે ચકાસી શકીએ છીએ. જીન્સની જે ક્વોલિટી છે એમાંથી કલર નથી નીકળવાનો, અથવા તો સ્ટિચિંગ કેવી રહી છે, ફિટિંગ કેવું રહી છે, એ આપણે આજના આ વિડીયોમાં જાણવાના છે. અને કેમ અજમેરા ફેશનનો એક પીસ તમારા 5 કોમ્પિટિટર કરતાં પણ સારો હોય છે. તો ધ્યાનથી જોજો આ વિડીયો, કારણ કે તમારો આ વિડીયો આજે તમારા હજારોનો રૂપિયાનો ફાયદો પણ કરાવીને આપી શકે છે. તો અજમેરા ફેશનના એવરગ્રીન જીન્સના લેટેસ્ટ કલેક્શન પણ હું તમને આ વિડીયોમાં આજે બતાવવાની છું, જે એકદમ પરફેક્ટ ફિટિંગમાં રહેવાના છે, સાથે સાથે તેનો કલર પણ નહીં નીકળશે અને સ્ટિચિંગ તો એક નંબર રહેવાની છે. અને આટલું જ નહીં, આજે તમને હું વિડીયોમાં છે ને એક લાઈવ પ્રૂફ પણ બતાવીશ. એટલે ખાલી વાતો જ નહીં કહીશ હું તમને સાચેમાં હકીકત પણ બતાવીશ કે હા, જીન્સનું કલેક્શન કેવું રહેવાનું છે, કેવી ક્વોલિટી રહેવાની છે. તો હવે આપણે વાત કરીએ, કોઈ પણ રિટેલર કે હોલસેલર હોય તો આ 3 મોટી તકલીફો તો એમને થતી જ હોય છે. પહેલી તકલીફની વાત કરું તો જીન્સનો કલર નીકળી જાય, બરાબર ને? તમારા પાસે કોઈ પણ કસ્ટમર જે આવે છે તમારા પાસેથી જીન્સની કલેક્શન લઈને જાય છે, પણ ઘરે લઈ જયા બાદ એને 1 વાર 2 વાર પહેરીને ધોઈ એના પછી એનો કલર નીકળી જાય, એટલે ગ્રાહક તમને પાછું એ જીન્સનું કલેક્શન રિટર્ન આપી દે છે, બરાબર? વાત કરીએ બીજું કે એની સ્ટિચિંગ ફાટી જાય છે, તો એમાં લો ક્વોલિટીના દોરાનો ઉપયોગ કર્યો હોય એટલે કદાચ એની સ્ટિચિંગ ફાટી જતી હોય, અથવા તો એનું જે ફેબ્રિક છે ને એ પણ લો ક્વોલિટીનું યુઝ કરેલું હોય એટલે એની સ્ટિચિંગ ફાટી જાય ને એના કારણે પણ તમારા ગ્રાહક તમારા જીન્સના કલેક્શન રિટર્ન કરી જાય છે. ને વાત કરીએ આપણે હવે ફિટિંગની, તો ફિટિંગ 32ની સાઇઝનું તમને ફિટિંગ મંગાવ્યું હોય ને આવ્યું હોય 34ની સાઇઝનું ફિટિંગ, એટલે કે સ્લિમ ફિટિંગ મંગાવ્યું હોય ને આવ્યું હોય પોટલા જેવું. તો આવા ફિટિંગના કલેક્શન તમે તમારા ગ્રાહકને આપો છો તો ગ્રાહક તો પછી તમારા જેટલા પણ પીસ એ તમારી પાસેથી લઈને ગયા હશે ઓલરેડી રિટર્ન કરી જ દેશે ને, કેમ કે ક્વોલિટી તમે સારી નથી આપતા, તમે ફિટિંગ સ્ટિચિંગ સારું નથી આપતા. અને બીજી વસ્તુ કે તમારા જે પણ ફેબ્રિક યુઝ થયા છે જીન્સની અંદર એ ફેબ્રિકોમાંથી કલરો પણ નીકળી જાય છે. તો આ બધી જે ક્વોલિટી અને જે પણ તમે
ફિટિંગ બધું આપો છો, જે લો ક્વોલિટીનું આપો છો, એના કારણે તમારા ગ્રાહકો પણ ઓછા થાય છે અને તમારો નફો પણ નથી થઈ શકતો અને સાથે સાથે તમારા ગ્રાહકો એ બધા પીસ તમને રિટર્ન કરી જાય છે. તમે ભલે ગમે એટલું બોલીને એને વેચતા હો કે હા આવી ક્વોલિટીનું છે તેવી ક્વોલિટીનું, પણ જ્યારે ગ્રાહક એ વસ્તુ યુઝ કરે ને યુઝ કર્યા બાદ જ્યારે ગ્રાહકને ખબર પડે તો ગ્રાહક છેતરાઈ જાય છે આવી વસ્તુમાં. એટલે છે ને આવા કલેક્શન રાખવા કરતાં એના કરતાં હું તમને કંઈક સારા લેટેસ્ટ ને સારી ક્વોલિટીના કલેક્શન બતાવું છું. તો કંઈક આ ટાઈપના જીન્સના કલેક્શન રહેવાના છે. આ કલેક્શન તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર કલેક્શન રહેવાનું છે. આર્ટિકલ તમે ચેક કરો, ડાર્ક શેડની અંદર આખું આર્ટિકલ રહેવાનું છે, સ્ટ્રેટ જીન્સનું આર્ટિકલ રહેવાનું છે, આખા મેન્સ વેરનું આર્ટિકલ રહેવાનું છે અને આ લેટેસ્ટ કલેક્શનના આર્ટિકલ્સ બતાવી રહ્યું છું. આ જેટલા પણ કલેક્શન બતાવું છું આમાં તમને જોઈએ એવા કલર મળી જવાના છે. આ એક ચારકોલ કલર પણ મળી જવાનો છે જે ખૂબ જ સુંદર કલર રહેવાનો છે. આમાં તમને જોઈએ એવી જીન્સ મળી જવાની છે, કાર્ગો પેન્ટ મળી જશે, બેગી પેન્ટ મળી જશે, એવા ટાઈપના બધા જ કલેક્શન તમને અહીંયા મળી જવાના છે. આ કલર કોમ્બિનેશન ખાલી તમે જોઈએ એવા કલર કોમ્બિનેશન મળી જશે. કાપડ તમે એકવાર ચેક કરો કે કેવું કાપડ રહેવાનું છે. એટલું જાડું ફેબ્રિક રહેવાનું છે કે તમને ધોયા પછી પણ છે ને કાપડ પણ ઓછું નહીં થશે અને આનો કલર પણ નહીં નીકળશે. ને થ્રેડની વાત કરું ને તો આમાં તમને છે ને A1 થ્રેડ ક્વોલિટી તમને આમાં જોવા મળી જવાની છે. ડિફરન્ટ આમાં તમને પેટર્ન મળી જવાના છે. આ એક પેટર્ન ચેક કરી શકો છો, ન્યૂ ટ્રેન્ડિંગ પેટર્ન રહેવાની છે. આજકાલ આ ટાઈપની પેટર્નો માર્કેટમાં ખૂબ જ ચાલી રહી છે. મેન્સ વેરમાં આવા ટાઈપની પેટર્ન ચાલે છે. ને સાઇઝની વાત કરો ને તો તમને સાઇઝ આમાં જોઈએ એવી સાઇઝ મળી જવાની છે. 28થી લઈને 44 સુધીની સાઇઝ તમને આમાં મળી જાય છે અને કલર કોમ્બિનેશન પણ તમને બધા જ આમાં મળી જવાનું છે. આ એક ઓવર સાઇઝનું જીન્સનું કલેક્શન રહેવાનું છે જે ખૂબ સુંદર રહેવાનું છે. જોઈ શકો છો ડાર્ક શેડમાં તમને આખો કલેક્શન મળી જશે. તમને લાઇટ શેડના કલેક્શન જોઈએ તો લાઇટ શેડના કલેક્શન પણ મળી જશે. કંઈક આ ટાઈપના ગ્રે કલરમાં તમને લાઇટ શેડના કલેક્શન જોઈએ, આ ટાઈપના ગ્રે કલરના લાઇટ શેડના કલેક્શન પણ મળી જવાના છે. આનો પણ જે થ્રેડ યુઝ થયો છે ને એકવાર તમે ઝૂમ કરીને બતાવી દો. આ જે થ્રેડ યુઝ થયો છે એ પણ A1 ક્વોલિટીનો થ્રેડ યુઝ થયો છે અને સાથે સાથે ફેબ્રિક પણ A1 ક્વોલિટીનું યુઝ થયું છે. તો આવા કલેક્શન તમને તમારી દુકાન માટે જોઈતા આ જે પણ કલેક્શન મેં તમને બતાવ્યા ને આ ગેરંટીથી કહું છું કે આમાંથી છે ને કોઈ પણ કલર નથી નીકળવાનો અને આ જીન્સ પણ નહીં ફાટશે, કારણ કે આ જીન્સમાં જે પણ થ્રેડ યુઝ થયા છે એ A1 ક્વોલિટીના થ્રેડ યુઝ થયા છે. ને સાથે સાથે ફિટિંગ તો એકદમ તમને પરફેક્ટ આવી જવાની છે. જેવી તમે ફિટિંગ માંગશો એવી ફિટિંગ આવી જશે. તો હવે તમને મેં કીધું હતું ને વિડીયોમાં કે તમને હું લાઈવ પ્રૂફ પણ બતાવીશ. આ બધા જીન્સના કલેક્શન તો મેં તમને બતાવી દીધા, તો હવે તમને એક લાઈવ પ્રૂફ બતાવીશ. તો ભાઈ અહીંયા આવો. આ ભાઈએ છે ને જીન્સ પહેરી છે, તો આ ભાઈએ જે બેગે જીન્સ પહેરી છે ને તો તમે કહો તમે કેટલા કલાકથી આ જીન્સ તમે પહેરી રાખી છે? 2-3 કલાક થઈ ગયા. આજ મેરા ફેશનની જીન્સ આ ભાઈએ પહેરી રાખી છે, તો તમને કેટલી કમ્ફર્ટેબલ થઈ? આ બહુ કમ્ફર્ટેબલ છે, કલર બી સારું છે. હા, અને આ કલર કોમ્બિનેશન સારું છે. એમણે કહે છે કે બહુ કમ્ફર્ટેબલ થઈ. વાત કરું મેં ફિટિંગની તો તમને એકદમ પરફેક્ટ ફિટિંગ આવી ગયું. આ જીન્સનું પરફેક્ટ છે. કંઈક પણ તમને એવું લાગ્યું કે આનો કલર નીકળશે કે રેશિસ જેવું થશે, કંઈક પણ કંઈ જ નહીં થશે ને એકદમ પરફેક્ટ લાગ્યું, કમ્ફર્ટેબલ. તો જોઈ શકો છો તમે આ ભાઈએ જે જીન્સ પહેરી હતી, તો આ ટાઈપના જીન્સના કલેક્શન આપણી પાસે મળી ગયા છે, આવી ગયા છે. આ જે અજમેરા ફેશનની જીન્સ એ ભાઈએ છે ને 2 થી 3 કલાક સુધી પહેરી રાખી હતી. તો તમને લાઈવ મેં એક્ઝામ્પલ પણ આપી દીધું કે એમણે ક્યારની જીન્સ પહેરી રાખી હતી. એમણે પોતાના મોતે એક્સેપ્ટ કર્યું છે કે કમ્ફર્ટેબલ છે, સાથે સાથે સારી ફિટિંગ મળી ગઈ છે અને કલર કોમ્બિનેશન પણ અહીંયા તમને જોઈએ એવા મળી જવાના છે. તો એટલે છે ને એટલે જ તમને હું હંમેશા કહેતી રહું છું કે તમારા ગ્રાહકોને છે ને હંમેશા A1 ક્વોલિટીના કલેક્શન્સ આપો, જેથી તમારા ગ્રાહકો છે ને કોઈ દિવસ પણ તમને વસ્તુ રિટર્ન નહીં કરતી જશે. હા, 4 વસ્તુ હજુ લઈને જશે પણ કોઈ દિવસ તમને રિટર્ન નથી કરવાના. એટલે જ છે ને આ બધા ક્વોલિટીના સારી ક્વોલિટીના જીન્સના કલેક્શન જો તમને તમારી દુકાનમાં મૂકવા હોય, સારો નફો કમાવવો હોય, હજારો રૂપિયા જો તમને કમાવવા હોય તો તમારે આવવાનું રહેશે અજમેરા ફેશન. કારણ કે અજમેરા ફેશનમાં જ તમને સારી ક્વોલિટી મળી શકે છે ને સારા કપડાં મળી શકે છે. આ બધા જીન્સના કલેક્શન મળી શકે છે. આટલું જ નહીં, આપણા પાસે જીન્સના કલેક્શનની અંદર આ કોરિયન પેન્ટ્સ પણ રહેવાના છે જે અત્યારે ખૂબ જ માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. પણ યાદ રાખજો, આ બધા કલેક્શન તમને અજમેરા ફેશનથી બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. તમે પાછળ જોઈ શકો છો લાઈવ કસ્ટમર પણ આવી ગયા છે. ઘણા બધા કસ્ટમરો અહીંયાથી પરચેસિંગ કરીને જાય છે. તો આ બધા કલેક્શન તમને જોઈએ તમારી શોપ માટે તો પહોંચી જાઓ અજમેરા ફેશન. સ્ક્રીન પર નંબર આપ્યો છે, આજે જ સંપર્ક કરી લો અજમેરા ફેશનનો અને એકવાર અજમેરા ફેશન આવીને વિઝિટ જરૂર કરો. એડ્રેસની વાત કરું ને તો એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી 1 કિલોમીટર દૂર રહેવાનું છે. સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવાનું છે અજમેરા ફેશન, સારા દરવાજા, રિંગ રોડ. વધુ માહિતી જોઈએ છે તો સ્ક્રીન પર નંબર આપ્યો છે, આજે જ કોન્ટેક્ટ કરી લો. તો હવે રાહ ના જુઓ, સારી ક્વોલિટીના જીન્સના કલેક્શન તમને જોઈતા હોય, જો તમારા કસ્ટમર તમને વધારવા હોય અને તમારા કસ્ટમર તમે એવું ચાહો છો કે તમને માલ રિટર્ન નહીં કરે તો પહોંચી જાઓ અજમેરા ફેશન. જો તમને અમારા જીન્સના કલેક્શન્સ ગમ્યા હોય તો મારો વિડીયો લાઇક કરી દેજો. સાથે સાથે જેમની પણ મેન્સવેરની શોપ છે એમને મારો આ વિડીયો પણ શેર કરી દેજો, જેથી એમને ખ્યાલ આવે કે અજમેરા ફેશનમાં કેવી ક્વોલિટીના જીન્સ મળે છે.
તો અને તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો ધ્યાન રાખો તમે તમારું. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.